તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરી આજના મહત્વના સમાચારો ઉપર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુમાં 32,000 કરોડથી વધુના ખર્ચની અનેક વિકાસની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. કહ્યું, દેશમાં જમ્મુ કાશ્મીરનો થશે જય જયકાર. ચંડીગઢ મેયર ચૂંટણી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, બેલેટ પેપર અને વિડીયોની તપાસ કરાઈ. કોર્ટે કહ્યું, નામંજૂર થયેલા મતપત્રોથી ફરીથી ગણતરી થશે. જામનગરમાં પીએમ નરેન્દ્ર મોદીના રાત્રિ રોકાણને પગલે તંત્રની તડામાર તૈયારીઓ શરૂ. વડાપ્રધાનનો રોડ શો અંગે હજી કોઈ પણ સત્તાવાર પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. ખેડૂતો દિલ્હી કૂચ કરવાની તૈયારીમાં. સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ. બુધવારે સવારે 11 વાગ્યા સુધી સરકારને અલ્ટિમેટમ. સુરતના વેસુ સ્ટાર ગેલેક્સીની પાસે હેપી એલિગન્સમાં રહેતી મોડલ અને ફેશન ડિઝાઇનરે પોતાના ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. તાનિયાના કાનમાં ઇયરબડ્સ હતા. કચ્છ યુનિવર્સિટીએ ઉચ્ચતર શિક્ષણ અભિયાન હેઠળ 20 કરોડ અને ગુજરાત સરકાર દ્વારા R&D માટે 1 કરોડની ગ્રાન્ટની ફાળવણી. ગ્રીન કેમ્પસ, કોલેજના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ વિકસાવવામાં આવશે. વલસાડના ધરમપુરમાં પત્નીને હથોડીના ઘા મારીને મોતનો ઘાટ ઉતારી દેતો પતિ. ઘરમાં થતા ઘરકંકાસને લઈને કરુણ અંજામ થવા પામ્યો. સુરતના કોન્ટ્રાક્ટર અપહરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર બાદ અંતે પોલીસે ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર, કારોબારીના ચેરમેન અને સભ્ય સહિત 4 લોકો સામે FIR નોંધી. IPL 2024 અને T20 વર્લ્ડ કપ માટે હાર્દિક પંડ્યા પાડી રહ્યો છે પરસેવો. વિડીયો થયો વાયરલ. ઋતુરાજ સિંહના નિધન ઉપર અનુપમા ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાંગી પડી. શેર કરી ઇમોશનલ પોસ્ટ. અનુપમાનું હૃદય સાવ તૂટી ગયું. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ માહિતી માટે લોગિન કરો www.etvbharat.com.